નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું કૃષિ નિષ્ણાત દેશ મકવાણા અને સ્વાગત છે તમારું કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં ખેડૂતો માટે ખુશીના સમાચાર છે કે જે આદિજાતિ વિકાસ વિભાગના ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગના પોર્ટલ દ્વારા એક ખેડૂતો માટે સહાય માટે એક યોજના બહાર પાડવામાં આવેલ છે. જે સહાયનું નામ છે મંડપ સહાય યોજના, કે જેમાં વેલાવાળા શાકભાજી માટે મંડપ બનાવવા સાધન સહાય આપવા માટેની એક યોજના છે. તો ખેડૂત મિત્રો, આ ફોર્મ ક્યારથી ભરાવાના શરૂ થઈ ગયા છે, ક્યાં સુધી ભરી શકાશે, અને આ ફોર્મનો એટલે કે આ યોજનાનો લાભ કોણ લઈ શકશે, તેમજ આ ફોર્મની અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તે તમામ માહિતી આજના વિડીયોમાં આપણે જણાવવાના છીએ. તો ખેડૂત મિત્રો, હજી સુધી જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપણી ચેનલને સૌપ્રથમ તો સબસ્ક્રાઇબ કરો, ત્યારબાદ બાજુમાં આપેલ બેલ આઇકનના બટનને દબાવો, જેથી કરી ખેતી અને યોજનાને લગતી માહિતી તમારા સુધી સૌપ્રથમ પહોંચે. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો કે વેલાવાળા શાકભાજી માટે મંડપ બનાવવા માટે સાધન સહાય આપવાની યોજના, એમાં આપણે વાત કરીએ યોજનાનો હેતુ શું છે. યોજનાના હેતુની વાત કરીએ આપણે, તો કે યોજનાનો ઉદ્દેશ અને હેતુ, તો કે વેલાવાળા પાકો માટે 10 ગુઠા જમીનમાં પાકા મંડપ તૈયાર કરવા જરૂરી સાધન સામગ્રીની ખરીદી માટે નાણાકીય સહાય પૂરી પાડવા. એટલે કે વેલાવાળા પાકો માટે 10 ગુઠા જમીનમાં પાકા મંડપ, પાકા સ્ટ્રક્ચર બનાવવા તૈયાર કરવા માટે જરૂરી સાધન સામગ્રીની ખરીદી માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો આ યોજનાનો હેતુ છે, ઉદ્દેશ્ય છે. પાત્રતાના ધોરણો, એટલે કોને લાભ મળી શકે એની વાત કરીએ તો કે આ લાભ ખેતી ધરાવતા ખાતેદાર ખેડૂત, વન અધિકાર અધિનિયમ ધારા હેઠળ જમીન ખેડાણના અધિકાર પત્રો ધરાવતા ખેડૂતો, મહિલા ખેડૂતો પણ આનો લાભ લઈ શકે છે. મહિલા ખેડૂત ખાતેદાર અને આદિમ જૂથના ખાતેદાર, એટલે કે આદિમ જૂથના ખાતેદાર પણ આનો લાભ લઈ શકે છે. ખેડૂત મિત્રો, હવે આ યોજના હેઠળ કેટલી સહાય મળશે આપણે એની પણ વાત કરીએ. ખેડૂત મિત્રો, આ યોજના હેઠળ કેટલી સહાય મળશે, તો કે વેલાવાળા પાકો માટે 10 ગુઠા જમીનમાં પાકા મંડપ તૈયાર કરવા જરૂરી સાધન સામગ્રીની ખરીદી માટે ડીબીટી એટલે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા ₹14,560ની નાણાકીય સહાય આપવાની છે. તો ખેડૂત મિત્રો, ડીબીટી દ્વારા સહાય મળવાની છે. એટલે ખેડૂત મિત્રો, તમે જો હજી સુધી આ બેંક ટ્રાન્સફરવાળું ડીબીટી તમારું લિંકી ન હોય તો ખાતા સાથે લિંક પણ કરાવી લેવું. ખેડૂત મિત્રો, હવે આગળ વાત કરીએ આપણે. આ વાત તો કરી આપણે કે કેટલી સહાય મળશે આપણને, તો કે 14,560 સહાય મળવા પાત્ર છે આપણને 10 ગુઠા જમીનમાં પાકા મંડપનું સ્ટ્રક્ચર બનાવવા માટે. તો કે હવે આની અરજી ક્યાં કરવાની રહેશે ખેડૂત મિત્રો, અરજીની પ્રક્રિયા ક્યાં કરવાની રહેશે, તો ખેડૂત મિત્રો, આની અરજી તમે ઓનલાઈન કરી શકો છો. dshagsahai.gujarat.government.in પર જઈ તમે જાતે પણ ભરી શકો છો આ ફોર્મ, અથવા તમારા ગામમાં કોઈ વીસી હોય તો તેના પાસે પણ ભરાવી શકો, અથવા કોઈ સાયબર કાફે પાસે જઈને તમે ફોર્મ ભરાવી શકો છો. ખાસ કરીને આ સાઇટ છે તે www.dshagsahai.gujarat.government.in. અને આ સહાયના ફોર્મ ભરવાના ખેડૂત મિત્રો શરૂ થઈ ગયા છે. તો તારીખ 14/2/2026થી આના ફોર્મ ભરવાના શરૂઆત થઈ ગયા છે ખેડૂત મિત્રો. અને છેલ્લી તારીખ છે 31/3 ખેડૂત મિત્રો. આની છેલ્લી તારીખ છે ફોર્મ ભરવાની 31/3/2026 ખેડૂત મિત્રો. તો આ અમલીકરણ કરતી તૈયારીની કચેરીની વાત કરીએ તો કે રાજ્ય કક્ષાએ ડીસેક તથા 14 આદિજાતિ જિલ્લા કક્ષાએ સંબંધ પ્રયોજના વહીવટદાર શ્રેણી કચેરી. તો ખેડૂત મિત્રો, આમાં તમને 14 જિલ્લા આદિજાતિના જે 14 જિલ્લા છે તે 14 જિલ્લા આ યોજનાનો લાભ મેળવી શકે છે. ખેડૂત મિત્રો, અરજી સમયે રજૂ કરવા થતા પુરાવો, એટલે કે તમે આ ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ પુરાવાની જરૂરત પડશે તેની વાત કરીએ તો કે આધાર કાર્ડ, રેશન કાર્ડ, જાતિનો દાખલો, બીપીએલ સ્કોરનો દાખલો, જમીનના આધાર પુરાવા એટલે કે 7/12/8 ખેડૂત મિત્રો, અને બેંક પાસબુકની નકલ અને અરજદારના ફોટાની જરૂરિયાત પડશે. ખેડૂત મિત્રો, તો ખેડૂત મિત્રો, તમને આ યોજના વિશે માહિતી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને તમને આ યોજનામાં 14,560ની સહાય મળવા પાત્ર છે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા. એટલે ખેડૂત મિત્ર, જો તમારું ડીબીટી હજી બેંક ખાતા સાથે લિંક ન હોય તો તે કરાવી લેજો. અને
આ યોજનાનો લાભ મેળવજો. અને જો તમારે પણ આ યોજનાનો લાભ લેવાનો હોય તો અચૂક તમે આ ફોર્મ ભરી શકો છો ખેડૂત મિત્રો. વહેલી તકે ફોર્મ ભરી દેજો. ફોર્મ ભરાવાના શરૂઆત થઈ ગયા છે અને છેલ્લી તારીખ છે 31/3 સુધી તમે આ ફોર્મ ભરી શકો છો. તો આ યોજનાનો લાભ મેળવવા ખેડૂતો આ યોજનાનો લાભ મેળવવા માગે છે તે ઝડપથી આ ફોર્મ ભરી દે. જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો.